વખતે એકદમ લેટેસ્ટ ડિઝાઇનર ચોલી લેવાની છું. અને મને એક બ્રાન્ડેડ અને પ્રોફેશનલ મેકઅપ કિટ જોઈએ છે. ભાભી હજુ કેટલા બધા કામ બાકી છે, એક દિવસમાં પતશે કે નહીં? અરે કામ તો બધું પતશે એ તો ખરું, પણ સારી રીતે પતશે કે નહીં એની ચિંતા છે. તમે લોકો શું કામ ચિંતા કરો છો? બધું સમયસર મેનેજ થઈ જશે. આપણે કાલે સવારે જ શોપિંગ કરવા જતા રહીશું, લંચ બહાર કરી લઈશું અને પછી સાંજે આવીશું. ઠીક છે, પણ કાલે તો સિદ્ધાર્થનું મેઝરમેન્ટ લેવા માટે મેં ડિઝાઇનરને ઘરે બોલાવ્યો છે. પણ ભાભી એક જ દિવસમાં આઉટફિટ રેડી થઈ જશે? અને ખાતરી તો આપી છે, પછી જોઈએ કાલે શું થાય છે. મોમ, તમે કેમ શાંત છો? તમારે શું શોપિંગ કરવું છે તમે તમારું નક્કી કરો, મારી ચિંતા કરવાની જરૂર નથી. પપ્પા, મમ્મીની સાડી તો હું લઈ આવી, પણ તમારા શોપિંગનું શું? જો મને આમાં કઈ સમજણ નહીં પડે, તમને જે યોગ્ય લાગે એ કરો. દાદુ, આપણે એક કામ કરીએ, આ વખતે આપણે મેચિંગ કપડાં પહેરીએ. એ બધું તો ઠીક છે, પણ આ કૃણાલ હજુ સુધી પૂજાનો સામાન લઈને કેમ નથી આવ્યો? હા, જ્યાં સુધી એ નહીં આવે ત્યાં સુધી ખબર નહીં પડે કે આગળનો પ્લાન શું છે. ડેડ, મહાલક્ષ્મી પૂજામાં જે દીદી આવ્યા હતા એમના ત્યાં બધું ના મળી જાય? અમદાવાદમાં એવી કોઈ વસ્તુ નથી જે હું ના આપી શકું. પાસ, પાસ? મહાપૂજાની એન્ટ્રીના પાસ. તને ભાન પણ છે કે તું શું માંગી રહી છે? તમારું જે કામ કરી આપીશ ને એના બદલામાં તો આ કંઈ જ નથી. કુણાલ ક્યાંક સ્વાતિની દુકાને તો નથી પહોંચી ગયો ને? ના, આ શક્ય જ નથી. હું આ કામ ક્યારેય નહીં કરું. પણ કેમ? સાચું કારણ તો જણાવો સ્વાતિ. જો તમારા ભાઈને ખબર પડશે ને કે આ પૂજાનો સામાન મારી દુકાનનો છે તો તમને ખબર જ છે કે શું થશે. ઓકે, ભાઈ જે કરશે એ હું જોઈ લઈશ, બસ. પણ મને ખબર છે કે તમારા જેવું ફાઇન કામ બીજું કોઈ નહીં કરી શકે. જુઓ, પૂજાનો સામાન તો તમને ક્યાંય પણ મળી જશે. સ્વાતિ, જુઓ, મારે આ પ્રકારની ડેકોરેટિવ ગણેશ માટલી જોઈએ છે, અને હા, સાચું મીંઢણ જોઈએ છે, અને હા, જાતે ગૂંથેલી વરમાળા જોઈએ છે. તો આ બધું મને બીજે ક્યાંયથી નહીં મળે. અને આમ પણ મારે ગમે ત્યાંથી નહીં, મને ગમે ને ત્યાંથી લેવું છે. પણ મારી મજબૂરી. હવે કોઈ પણ નહીં, મેં નક્કી કરી લીધું છે કે પૂજાનો સામાન અને ભાઈનું મીંઢણ તમારે જ આપવાનું છે, બસ. ઇનફેક્ટ હું તમને આ કામના પૈસા પણ અત્યારે જ એડવાન્સમાં આપી દઈશ. ના, આ પૈસા હું તમારી પાસેથી તો બિલકુલ નહીં લઈ શકું. કેમ? કારણ કે અમારી દી સ્વાતિ આ શું કરે છે? બસ, મારે નથી લેવા પૈસા. ધેટ મીન્સ તમે કામ પણ કરશો અને પૈસા પણ નહીં લો. આ તો કેવો વ્યવહાર? તહેવાર, તમારા આંગણે તહેવાર છે એટલે. અને મારા પપ્પા કહે છે કે તહેવારનો વ્યવહાર ના હોય. જુઓ, તમારે પૈસા તો લેવા જ પડશે. હા હા, લાઈને બકા. કેમ ભાઈ, ગાડી કેમ ઊભી રાખી? સામે જુઓ છે. અરે તમે? હા, હું. હવે વધારે પડતી મગજમારી કર્યા વગર પલટી માર. ના ના, એટલે તમે અહીંયા, આઈ મીન, એ બબુચા, આ તમે શું માંડ્યું છે? પહેલી વાર જોવે છે મને? ના ના, પણ એ આ પણ બંધ કર અને ચૂપચાપ અહીંયાથી નીકળ, નહીતર મારે મારું અસલી રૂપ બતાવવું પડશે. રિંકુ, આ શું કરે છે તું? પૈસા પાછા આપ એમને. હા, ઓલરેડી વધારે ટેન્શન છે, તમે વધારે ના વધારશો. શું ટેન્શન છે? બોલ, ચાલ હું સોલ્વ કરી દઉં. કઈ નહીં, આ સ્વાતિ સામાન આપે એટલે. હા, આપશે. પણ એના માટે પૈસા થશે. એક હાથ લે. રિંકુ, તું આ મારી સાથે.
હા ભાઈ બોલો. ક્યાં છે તું? બસ ભાઈ અહીંયા તમારા લગ્નના સામાનનો ઓર્ડર આપવા આવ્યો છું. અરે પણ કઈ જગ્યાએ? અત્યારે જો સ્વાતિનું નામ લઈ લીધું તો ભાઈ હમણાં જ ગુસ્સે થઈ જશે. જો એક વાત ધ્યાનથી સાંભળી લેજો કોઈ. હું નથી ઈચ્છતો કે મારા લગ્નમાં એક પણ વસ્તુ પેલી છોકરીની દુકાનમાંથી આવે. આનાથી વધારે હું તને બીજું કંઈ જ નહીં કહું. બીકોઝ યુ આર મેચ્યોર ઇનફ. ભાઈએ તો આવું કહી દીધું, હવે શું કરું? તમે ચિંતા ના કરશો. અને મને પૈસા નથી જોઈતા. હું તમારો સામાન પહોંચાડી દઈશ. થેન્ક યુ સો મચ. હું સ્વાતિ પાસે જ બધું બનાવડાવીશ અને એ પણ ભાઈને ખબર ન પડે એ રીતે. ઓહો વંદના, આ સાડીની ચમક તો જો. આ પાટણના પટોળા છે કે શું? અરે ના ના, આ તમારી રૂપા માટે મેં સ્પેશિયલ ઓર્ડર કરીને ડિઝાઇન કરાવી છે. લાગે છે રૂપા માટે તો વંદનાએ તિજોરીના તાળા જ ખોલી નાખ્યા છે. કેમ બેન? હા, અરે મારું ચાલે ને તો તિજોરીના તાળા શું, રૂપા માટે હું આખું આકાશ લઈ આવું. જોજો આ પટોળું છે ને મસ્ત. નસીબદાર છે તારી રૂપા. આવા રાશિ ઘરેણા અને સાડીઓ તો મોટા ગજાના લોકોમાં જ જોવા મળે છે. અરે હજુ તો આ વાનગી છે, અસલ મિજબાની તો અંદર છે. ચાલો હું તમને રૂપાના દાગીના બતાવું. એ જોઈને તો તમારી આંખો અંજાઈ જ જશે. મમ્મી સાંભળ તો ખરી, મારે તારી સાથે વાત કરવી છે. અરે હમણાં આવું છું, પછી તારી સાથે વાત. પહેલા આ લોકોને બતાવવા તો દે કે આ વંદના એની રૂપાના લગ્ન કેવી રીતે કરાવે છે. હે ચાલો બેન, બેની તું પણ ચાલ. ચાલ આવો. મમ્મી તો આ બધામાં જ અટવાયેલી રહેશે. મારે એકવાર રાહુલ સાથે જ વાત કરવી પડશે. મને હતું જ કે તું મને યાદ કરતી હોય, પણ તારે મારા માટે થોડું તરસવું પડશે. સોરી બેબ, રાહુલ ઇઝ બિઝી નાઉ. આ રાહુલ કેમ ફોન કટ કરે છે મારા? જ્યારે જરૂર હોય ત્યારે જ બધા આવું કરે છે. ભાભી, મારે પેલો સેટ તો રહેવાનો રહી જ ગયો. માય ગોડ, આટલા બધા શોપિંગ બેગ્સ. સિદ્ધાર્થ, આજે તો અમે મન ભરીને શોપિંગ કરી છે. હા, આજે શોપિંગમાં બહુ જ મજા આવી ગઈ. હજી તો શરૂઆત છે, લિસ્ટ હજી ઘણું લાંબુ છે. અરે પણ આટલી બધી બેગ્સ જોઈને તો એવું લાગે છે કે જાણે તમે લોકો આખું માર્કેટ જ ઘરે લઈને આવ્યા હોય. અરે આ લોકોને તો હજી ઓછું પડે છે. કાલે પણ જવાનો પ્લાન બનાવ્યો છે. સિદ્ધ બ્રો, શોપિંગમાં એટલી મજા આવી કે થાક જ ના લાગ્યો. યસ, આઈ કેન સી ધેટ. યુ નો વોટ મોમ, મને એવું લાગે છે કે મારા લગ્ન પછી આ ઘર સ્ટોર રૂમ બની જશે. સિદ્ધાર્થ, મેરેજ એક જ વાર થાય છે, પછી શોપિંગમાં કચાશ છે નહીં. રાઈટ. દીદી, મને તો હજી વિશ્વાસ જ નથી થતો કે આટલા જલ્દી દીદીના લગ્ન નક્કી થઈ ગયા અને દીદી ઘર છોડીને પણ જતી રહી. દીકરી જ્યારે સાસરે જાય ને ત્યારે ઘરનો ખાલી ઉંગરો જ નહીં, આખું આંગણું સૂનું લાગવા લાગે. પણ દીદી, તને નથી લાગતું કે આ દીદી જાય એ જ સારું છે? એટલે ઘરમાં શાંતિ તો રહે. પિંકુ, તને દીદીનો ખાલી ગુસ્સો જ દેખાય છે અને મને ગુસ્સા પાછળ રહેલી આપણી દીદી. તું ગમે તેમ કે, પણ દીદી જતી રહેશે ને એના પછી આપણું ઘર આમ એકદમ મોટું મોટું અને ખાલી લાગશે. આપણું ઘર ભલે ખાલી લાગે, પણ દીદીના નવા ઘરમાં ખુશીઓ ભરાઈ જવી જોઈએ. હું તો અત્યારે બહુ જ ખુશ છું, પણ સાચું કહું, જ્યારે તારા લગ્ન થશે ને દીદી, ત્યારે ખરેખર સૌથી દુઃખી હું હોઈશ.
તો તારે દુખી થવાની બિલકુલ જરૂર નથી, કારણ કે હું લગ્ન જ નથી કરવાની. પણ દીદી તું છે ને એક વસ્તુ યાદ રાખજે, તારા લગ્ન એવી રીતે થઈ જશે ને કે જાણે આમ કોઈને કઈ ખબર જ નહીં પડે. કોઈને ખબર નહીં પડે એટલે આ તો શું બોલી રહી છે રિંકુ? કોઈને ખબર નહીં પડે એટલે એકદમ આમ અચાનક જેમ કે કોઈ બહુ મોટો ચમત્કાર ના થાય અને બધું ગોઠવાઈ જાય ને એ રીતે. વહેલી સવારથી આ બધા નાટક સહન કરવા. બધા ક્યાં છે? અને બેની આ સ્વાતિ હજી સુધી કેમ નથી આવી? ક્યાં રહી ગઈ? હા હા, એ આવી ગઈ છે. એકદમ વહેલી સવારે બધું જ જમવાનું તૈયાર કરીને આવી છે. હા વાહ, ક્યાં હતી તું અત્યાર સુધી? હે, આ તારી બેનીના લગ્ન છે, ઘરમાં કેટલું કામ હોય, તું જ મોડી આવે તો કેમ ચાલે? અને રાત્રે કેમ જતી રહી? અહીંયા રોકાઈ ગયો હતો, સારું થાત કે નહીં? અરે માં, કેમ ગુસ્સે થાય છે? હવે તો હું આવી ગઈ છું ને, હવે કઈ વાંધો નહીં આવે. જો આ શુકનનું દહીં લઈને જ આવી છું. મારી દીદીના લગ્ન હોય અને હું ના આવું, એવું બનતું હશે ક્યારે? અને જો તો કેટલી રૂપાળી લાગે છે. યાર સવાર સવારમાં દહીં? નો વેસ્ટ. અરે દીદી, સારા કામની શરૂઆત કરતા પહેલા દહીં ખાવું પડે. શુકનનું કહેવાય, આગળ કોઈ અડચણ ના આવે ને એટલે. હા દીદી, તારે અત્યારે જે ખાવું હોય ને ખાઈ લેજે, કારણ કે જ્યાં સુધી લગ્ન નહીં થાય ને ત્યાં સુધી ઉપવાસ રાખવો પડશે. સિદ્ધાર્થ પાટીદાર સાથે જો હું લગ્ન જ ન કરું તો પછી એના નામનું આ શુકનનું દહીં પણ મારા માટે કોઈ જ મહત્વનું નથી. મારા લગ્નની અસલી વિધિઓ તો એ જ દિવસે થશે જે દિવસે હું મારા રાહુલ સાથે લગ્ન કરીશ, અને ત્યારે હું એના નામનું દહીં પણ ખાઈશ અને બધી વિધિઓ પણ કરીશ. અચ્છા વંદના, સાંભળ, આપણે આશીર્વાદ વિધિ કરી લઈએ. હા ચાલો. આ રાહુલ તો ગઈકાલથી મારો કોલ પણ રિસીવ નથી કરી રહ્યો. આ શું થઈ ગયું વંદના? રૂપા, આ શું કર્યું તે? જોયું બેની, તારી આ લાડકી ભાણી એક નંબરની અક્કલની ઓથમીર છે. દીદી, આ શુકનનું દહીં તારા માટે હતું, તે મારા મોઢામાં કેમ નાખ્યું? અરે તો એમાં શું થઈ ગયું? તને દહીં બહુ ભાવે છે એટલે મેં સૌથી પહેલા તને ખવડાવી દીધું, તો એમાં મેં કયું મોટું પાપ કરી દીધું છે? જીભના ચટાકા અને જીવતરના સકનના દહીંમાં જમીન આસમાનનો ફેર હોય છે રૂપા. મમ્મી પ્લીઝ યાર, ડોન્ટ સ્ટાર્ટ ઇટ અગેન. આ તો બહુ મોટું અપશકુન કહેવાય. વિધિનું વિધાન તે જાતે જ વિખેરી નાખ્યું રૂપા. અપશુકન તો ત્યારે થાય ને જ્યારે લગ્ન થવાના હોય. મારે આ સિદ્ધાર્થના નામનું કંઈ ખાવું જ નથી. બસ ગમે તેમ કરીને અહીંયાથી ભાગવું છે. પણ આ રાહુલ મારો ફોન કેમ નથી ઉપાડતો? સ્વાતિ, તું ક્યાં જાય છે? ઊભી રહે. તે કંઈ ખોટું નથી કર્યું બેટા.
બીજાની ભૂલનો ભાર હું તારા ખભા પર ના ઉપર. હવે મોઢું ખોલ ને ચૂપચાપ આ સકરનું દહીં ખાઈ લે. ના હા મમ્મી, તને તો ખબર છે કે હું ડાયટ પર છું. વાહ દીદી, એક ચમચી દહીંમાં જાણે તું ટૂન થઈ જવાની હોય ને એમ નાટક કરે છે. રિંકુ, તારા અભિપ્રાયની કોઈ જરૂર નથી. અને એમ પણ ગર્લ્સે પોતાના ફિગરને મેન્ટેન રાખવું જોઈએ. એમ તો માથામાં સિંદૂર ભરવાથી વાળ ખરી જાય છે, તો લગ્ન ટાઈમે એ પણ કેન્સલ કરી દઈએ. તું મોઢું બંધ રાખીશ કે હું હાથ ઉપાડવાનું ચાલુ કરું? રૂપા, આંગણે મહેમાનો બેઠા છે અને બેટા તું આવું કરે સારું ના લાગે. આ છોકરી તો બહુ જિદ્દી લાગે છે. કોણ પોતાના ભાગનું સુકનનું દહીં આવી રીતે બીજાને ખવડાવે? આ અપશકુન તો લગ્ન મંડપ સુધી પડખાશે. લખી રાખજો. બસ કરો હવે. અપચુકન બોલવાનું બંધ કરો, નહીતર મારો પિત્તો જતો રહેશે. દીદી પ્લીઝ, મારી વાત માની લે ને. હવે મનાવાનો શું ફાયદો? સુકનનું પહેલી ચમચીનું જે દહીં હતું એ તો ધૂળમાં મળી ગયું. આ રૂપાના લક્ષણ જોઈને તો લાગે છે કે આ લગ્ન માંડ પાર પડશે. બસ તમારા કાળા મોઢે હવે ફટાણાઓ ગાવાનું બંધ કરો. મારી દીકરી કરોડપતિના ઘરમાં પરણે છે એ જોઈને તમારી આંખમાં એસિડ રેડાય છે, હે ને? શું કરું અહીંયા ઊભી રહીને? મમ્મીને સત્ય પચતું નથી અને દીદીને કોઈનું સન્માન સાચવવું નથી. રિંકુ બસ હવે, બંધ કર આ બધું. હમણાં વાતનું વતેસર ના કરીશ. વંદના, શાંત થઈ જા. ચલ ફટાફટ આ વિધિ પતાવીએ, પછી હજી બીજા કામ પૂરા કરવાના છે. સિદ્ધો, અત્યારે જેટલું ખાવું હોય ને એટલું પેટ ભરીને ખાઈ લેજો હો. અચ્છા એમ? કેમ અચાનક તને મારા ડાયટની ચિંતા થવા લાગી? મંડપમાં પહોંચ્યા પછી તો ભૂખ્યા પેટે જ બધી વિધિઓ પતાવવી પડશે ને. રિયલી? તો ડુ વન થિંગ. આ બધું તું ખાય, કારણ કે મારા મેરેજમાં તારે પણ મંડપમાં ભૂખ્યા જ ઊભું રહેવું પડશે. ગોટ ઇટ? સિદ્ધાર્થ પાટીદાર, આ ખાનદાની ઠાટમાટ બસ ગણતરીના કલાકોની જ છે. પછી તો તારી આબરૂના ધજાગરા થવાના નક્કી જ છે. સિદ્ધાર્થ, ચાલ હવે શુકરનું દહીં ખાઈ લે એટલે બધું કામ નિર્વિઘ્ને પાર પડે. રાહુલ, આ શું કરે છે તું? સિદ્ધાર્થ બ્રો તો હંમેશા કહે છે ને કે એમની દરેક વસ્તુ પર સૌથી પહેલો મારો હક છે. આ તો એમાં ખોટું શું છે? તારા માટે તો હું મારો જીવ આપી દઉં. બસ તો ભાઈ, આ શુકરના દહીંની પહેલી સ્પૂન પર પણ મારો જ અધિકાર હોવો જોઈએ ને. હા તો ખાઈ લે. તારા કરતા વિશેષ નહીં થોડું છે મારા માટે. સિદ્ધાર્થ, દરેક વાતમાં આવી મજાક સારી નથી લાગતી. મોમ, રાહુલ મારો ભાઈ છે. હા, પણ આ આપણા સંસ્કાર છે અને આ રીતે તું એની મજાક ઉડાવે તને સારું નથી લાગતું.